जाते हरे अरहंताली महा मंगल करियो महा ग्रंथ जाते मिले समाज सब पावे निज पद राम जी निज बाग सदा सुखल निज नो करो प्रकाश जे बहुविधि भव दुख करे छे आत्मरूपयरूपम् अद्भुत याहि लखे भव सिंधु तरो आत्मरूप। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से त्रीजो अधिकार आपणे अद्योपांत एनो अभ्यास कर्यो। एना अंतिम चरण में जे बे त्रण वात कहवी से एनी थोड़ी चर्चा करीने पछी आपणे चौथो अधिकार करीशुं। अवाज आवे छे बराबर? तो વધારો થોડુંક વધારો અવાજ। અંતિમ પેજ કાઢો। ત્રીજો અધિકાર એમાં પેજ નંબર 76 છેલ્લો ટોપિક હતો મોક્ષ સુખ અને એનું ઉપાય। કુલ મળીને સંસાર અવસ્થામાં એકાંતે દુઃખ જ છે, તો પછી સુખ ક્યાં છે? તો મોક્ષમાં સુખ છે, અર્થાત તો સિદ્ધ અવસ્થા જ એક સુખરૂપ છે। એની સિદ્ધિ પંડિતજી અહીંયા ઘણા તર્કોથી ઘણી પ્રકારના મર્મ બતાવ્યા, ત્યાં યુક્તિઓ બતાવી, તર્ક બતાવ્યો, એને અંતમાં સિદ્ધિ કરી કે સિદ્ધ અવસ્થા જ સુખરૂપ છે, કેમ કે ત્યાં દુઃખ અને દુઃખના જે કારણો છે એનો અભાવ થઈ ગયો છે। દુઃખના કારણોમાં દુઃખના જે પરમાર્થ કારણ છે મોહભાવ, કષાય ભાવ, અને એના નિમિત્ત કારણ જે કર્મ છે, અને બહિરંગ નિમિત્ત કારણ જે શરીર આદિનું કર્મ છે, એ તમામ કર્મનો અભાવ થઈ ગયો છે। એવા સિદ્ધ પરમાત્માની પર્યાયમાં અનંત સુખ પ્રગટ થઈ ગયું છે। એની ચર્ચા આપણે અહીંયા કરી હતી। એની એક અંતિમ લીટી વાંચી છે, જો 2 પેરેગ્રાફના પહેલા। એ પ્રમાણે સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો છે। સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો નાશ થયો છે। ત્યાં એક પ્રશ્ન કર્યો હતો મેં સમીરભાઈ કે શું કર્મોનો નાશ થવાથી દુઃખનો નાશ થયો છે? કર્મોએ દુઃખનો નાશ કરાયો છે? તો કહે છે ના, કર્મોનો નાશ થયો છે એનાથી એમ સાબિત થાય છે કે અહીંયા દુઃખનો નાશ થયો છે। એટલે કર્મ દુઃખનો નાશ થયો છે એ બતાવે છે, દુઃખનો નાશ કરતા નથી। કર્મ નથી એનો અર્થ, જેમ કે બહારમાં કોઈની પાસે ધન નથી, વૈભવ નથી બહારમાં, તો આપણે શું અનુમાન કરીએ છીએ કે દુઃખી છે। ખ્યાલ? અને બહારમાં ધન અને વૈભવ છે
તો એનાથી આપણે શું અનુમાન કરીએ છીએ? સુખી છે. તો અહીંયા તો ધનાદિ સંયોગમાં હોવું, એમાં પણ મોહ હોય તો દુઃખ થાય છે. તો જ્યારે ધનાદિ સંયોગ એના ફલશ્રુતિ નિમિત્ત રૂપ નિમિત્ત કર્મ અને મોહ ભાવ નથી, મોહ કર્મ પણ નથી, એનાથી એ ખ્યાલ આવે કે એવો જીવ સુખી કેમ ના હોય છે. એવી સિદ્ધિ કરી. અંતમાં એક પેરેગ્રાફ જે આવ્યો કે ભાઈ દુઃખનું લક્ષણ તો આકુળતા છે. જે વાત ઉઠાવી હતી કે જીવ દુઃખી કેમ થતો હતો? ઈચ્છાઓના કારણે. આકુળતા એ દુઃખનું લક્ષણ છે, પહેચાન છે. અને આકુળતા ઈચ્છાના કારણે થતી હતી. અને ઈચ્છાઓનો જેને અભાવ થઈ ગયો છે એવી સિદ્ધ અવસ્થા સુખરૂપ છે. એમ કરીને જે પોઈન્ટ ઉઠાવ્યો હતો કે મોક્ષમાં મોહનો ક્ષય છે, ઈચ્છાઓનો ક્ષય છે, એટલે સુખની અવસ્થા છે. એમાં એક ઓર લીટી લખી છે, જુઓ, વાંચી લઉં છું ખાલી. દુઃખનું લક્ષણ તો આકુળતા છે. હવે આકુળતા તો ત્યારે જ હોય કે જ્યારે કંઈક ઈચ્છા હોય. એ ઈચ્છાનો વા ઈચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી, હે ને, ઈચ્છાનું કારણ શું હતું? મોહ. એટલે મોહનો પણ અભાવ થઈ ગયો, મિથ્યાત્વ, ઈચ્છાઓનો પણ અભાવ થઈ ગયો, એના બાહ્ય કારણોનો પણ અભાવ થઈ ગયો. અભાવ હોવાથી તેઓ સર્વ, તેઓ એટલે કોણ? સિદ્ધ ભગવંતો, સિદ્ધ અવસ્થા, સર્વ દુઃખ રહિત નિરાકુળ અનંત સુખ અનુભવે છે. સિદ્ધ ભગવંતો અનંત સુખનો અનુભવ કરે છે. ઓર સુખનું અહીંયા લક્ષણ આપ્યું આગળ. કારણ કે નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ છે. નિરાકુળતા હોય તો સુખ હોય એમ માનવું, એમ કહે છે. હવે બહુ સુંદર આ પંક્તિ લાસ્ટ ટાઈમ છૂટી ગઈ હતી કે સંસારમાં પણ કોઈ પ્રકારે નિરાકુળ થતા જ બધાએ સુખ માને છે. કેમ કે આ તો આપણને વાત બેસાડાવી છે ને કે હવે નિરાકુળતાનો આધાર આત્મા છે કે નહીં એની હાલ કોઈ ચર્ચા ના કરી. સંસારમાં પણ કોઈ પ્રકારે નિરાકુળ થતા જ, કોઈ પ્રકારે એટલે શું લેવું? પ્રકાર, કોઈ પ્રકાર. જેમ કે બાળકોને આધારે લઈએ તો એમને પરીક્ષાઓ પતી જાય એટલે શું થઈ જાય છે? મુક્ત થઈ ગયા. આજે તો નિર્ભાર, નિરાકુળ છે કે નહીં? બોર્ડનું અંતિમ પેપર હોય અને અંતિમ પેપર લખીને જ્યારે જીવન પરીક્ષા ખંડમાં આપે એ વખતે એની શું ફિલિંગ હોય છે? કોઈ પ્રકારે એટલે એ સંબંધી નિરાકુળતા છે કે નહીં? એ વખતે આપના પહેલા કેટલી આકુળતા હોય. કોઈ બી કામ લઈ લો, તમારે આપણા આધાર પર પણ લઈ લો કે માની લો કે દીકરા દીકરીઓના લગ્ન કરાવવા છે, એવી જવાબદારીનું કોઈ કામ, કોઈ મંદિર બંધાવવાનું, પ્રતિષ્ઠા કરાવવાનું, કોઈ બી કામ લઈ લો, હે ને? જે બી ચંદ્રકાંતભાઈ, નેક્સ્ટ યર શું છે? આપણે ગુરુદેવની જન્મ જયંતિ મનાવવાની છે ને. તો અત્યારથી આકુળતા ચાલુ થઈ ગઈ કે પ્રસન્નતા ચાલુ થઈ ગઈ? હે ને? નેક્સ્ટ યરમાં જન્મ જયંતિ મહોત્સવ ગુરુદેવશ્રીનો, હે ને, બોરીવલી મંડળ દ્વારા મનાવી જશે એવું કંઈક છે ને? બરાબર છે ઇન્ફોર્મેશન? તો મને બતાવો કે એ આપણે કાર્ય હાથમાં લીધું છે, આપણે જવાબદારી લીધી છે, તો એ જવાબદારીમાં આકુળતા ક્યારે મળશે? હે ને? જ્યારે અંતિમ દિવસ સફળતા પૂર્વક જ્યારે પૂરું થશે ત્યારે શું થશે? આકુળતા બેઠશે. એટલે સંસારમાં પણ કોઈ પ્રકારે આકુળતા મટે, હે ને? નિરાકુળતા એ લખ્યું ને, સંસારમાં પણ કોઈ પ્રમાણે નિરાકુળ થતા જ, એટલે એમાં ત્યાં શું થાય છે? એ સંબંધી વિકલ્પ, એ સંબંધી વિકલ્પો મટી જતા, હે ને, નિરાકુળ થાય છે. તો સંસારમાં પણ કોઈ પ્રકારે નિરાકુળ થતા જ બધાએ સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં સંપૂર્ણ સુખ કેમ ન માનીએ? તો સિદ્ધ ભગવાનને તો હવે બધું જ કાર્ય અને કાર્યના વિકલ્પોનો અભાવ થઈ ગયો, તો એમને નિરાકુળ સુખ કેમ ના માનીએ?
સિદ્ધોના સુખમાં અને સંસારીઓના સુખમાં શું અંતર છે? સંસારમાં અહીંયા જે સંસારીના સુખની જે નિરાકુરતાની વાત કરી, એમાં તો એટલું જ માત્ર છે કે કોઈ પુણ્યના ઉદયથી આપણી ઈચ્છાનુસાર બહારમાં પરિસ્થિતિ બની અને ત્યાં ઈચ્છા મંદ પડી તો સંસારમાં એને ઓછા દુઃખને સુખ કહેવાની પદ્ધતિ છે. પરંતુ ત્યાં પણ જોવામાં આવે તો ઈચ્છા, તીવ્ર ઈચ્છા ન રહેવા રૂપ જ સુખ છે. કોઈ બહારમાં કાર્ય સંપન્ન થયું એટલે સુખ છે એમ નથી. આ વાત બરાબર ધ્યાન રાખજો. હે ને? મોક્ષના સુખમાં અને સંસારના સુખમાં કોમન ફેક્ટર શું છે? નિરાકુરતા તો લક્ષણ છે, પણ નિરાકુરતાના કારણમાં કોમન ફેક્ટર શું છે? કશાય ન રહેવી. તો ત્યાં કઈ કશાય નથી રહેતી? તીવ્ર કશાય નથી રહેતી. અને બંનેમાં ડિફરન્સ શું છે? આ બતાવો, ડિફરન્સ શું છે? ત્યાં તો સંસારમાં તો સર્વ ઈચ્છાઓનો અભાવ થયો નથી. કોઈ ઈચ્છા ન રહેતા કોઈ ઈચ્છા રહિત નથી થયું. એક ઈચ્છા ન રહેતા અથવા દુનિયાની ભાષામાં પૂરી થતા અનંત ઈચ્છાઓ પ્રગટ થઈ જાય છે. એટલે ત્યાં સાચું સુખ નથી. માની લો કે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ ગઈ, કે તમારા રિઝલ્ટ આવી ગયું, તો આકુરતા મટી ગઈ કે આકુરતા ચાલુ થઈ? અનેક ઈચ્છાઓ છે કે નહીં? ઘર લઈ લીધું આપણે, 5 રૂમનું, જે જોઈતું તે મળી ગયું, તું સુખી થઈ ગયો, આકુરતા મટી ગઈ. હવે અનેક ઈચ્છાઓ, હવે તો એને ફર્નિચર બનાવવાનું છે, હજુ ઘરમાં રૂમ એલોટ કરવાના છે. એલોટ કરવામાં તો જે પરેશાની થાય છે રાજુભાઈ, પહેલા કયો રૂમ કોને એલોટ કરશો, માસ્ટર બેડ કોને મળશે, બધી પ્રોબ્લેમ ચાલુ થયા કે ન થયા? તો એક ઈચ્છા મટી નથી, ત્યાં તો અનંત ઈચ્છાઓ ઉભી છે. એટલે ખરેખર તો પરમાર્થથી તો ત્યાં સુખ છે જ નહીં, પણ પ્રપોઝનેટ, અપેક્ષિત ઈચ્છા, અપેક્ષિત જે સુખ કહ્યું કે એ સંબંધી, એ વિષય સંબંધી એને નિરાકુરતા થઈ જાય છે. થઈ જાય છે ને? પણ એ નિરાકુરતા જ્યારે કેમ થઈ એમ લઈએ તો કે એ સંબંધી કાર્ય કરવાનો વિકલ્પ ન રહ્યો, તો એટલે પ્રકારે તો ત્યાં પણ નિરાકુરતા છે સંસારમાં. તો જેને સર્વ વિકલ્પોનો અભાવ થઈ ગયો હોય, લોજિક ખ્યાલ આવે? એ નિરાકુળ કેમ ના હોય, સુખી કેમ ના હોય? એટલે સર્વ વિકલ્પોનો અભાવ કરવો, સર્વ ઈચ્છાઓનો અભાવ કરવો સુખી થવા માટે, એ અહીંયા નિષ્કર્ષમાં આવ્યું. અને એ થઈ શકે છે, હે ને? ઈચ્છા જયારે મંદ પડી શકે છે, હે ને? અને સ્વરૂપમાં જવાથી અનંત જીવોએ ઈચ્છાનો અભાવ કર્યો છે, અને હું પણ એક આત્મા છું, તો કેમ ના થઈ શકે? આખું આમ બલ મળે. રોવા ધોવાની વાત નથી. આમ કર્યું ને અનંતિકાલથી આમ કર્યું ને, હવે શું કરવું છે એની વાત ખ્યાલ આવે? જૈન ધર્મનું આ બહુ મહાન કન્સેપ્ટ છે. જે દિશા જે છે ને, થઈ ગયેલા ભોગો કે થઈ ગયેલી કાર્યોનો ચિંતા કરવાથી કોઈ દુઃખનો અભાવ નહીં થાય, પરંતુ આત્મ સ્વરૂપના અવલંબનથી નવી ચિંતા પેદા જ ના થાય એવું કોઈ કાર્ય કરી શકીએ તો જીવ નિરાકુળ થાય છે. બહુ સુંદર છે. આ પંક્તિ રહી ગઈ હતી લાસ્ટ ટાઈમ, હે ને? આપણા અધિકાર પૂરો થયા પછી મને એવું લાગ્યું કે કંઈક રહી જાય છે. મેં કહ્યું ઘરે કે એવી કોઈ વાત રહી ગઈ લાગે છે, તો આ પંક્તિ આપણે વાંચવાની રહી ગઈ છે, હે ને? જો હવે એ પ્રમાણે સમ્યક દર્શન આદિ શું સિદ્ધિ કરી ચિનુભાઈ? ફટાફટ એક જ લીટીમાં, સંસારમાં ક્યાંય સુખ નથી. સંસારમાં કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સ્થિતિમાં સુખ જ નથી, દુઃખ જ છે. હેલા, હવે બધી અવસ્થાઓ આવી ગઈ તમારી, જે પણ અવસ્થા હોય, બરાબર છે? કોઈને એવું લાગતું હોય કે નહીં મારે તો બધું સારું છે, ઠીકઠાક છે, તો કે નહીં. જ્યાં સુધી મોહનો અભાવ નથી, જ્યાં સુધી આત્મદ્રષ્ટિ નથી, ત્યાં સુધી કોઈ પણ અવસ્થામાં સુખ છે વાત ખોટી છે, જૂઠી છે, બરાબર? અને સુખ ક્યાં છે? એકમાત્ર સિદ્ધ અવસ્થામાં જ સુખ છે. અધિકારનું નામ શું હતું? સંસારમાં દુઃખ છે,
અને મોક્ષમાં સુખ છે એનું નિરૂપણ કરીએ છીએ અધિકારનું નામ. તો એ સિદ્ધિ કરી કેટલી ટેલેન્ટ છે પંડિતજીમાં, એ વાત ક્યાંય બી જરાય ગૌણ ના થાય. એમને જે વાત કહેવી છે એ કેટલીય ખિડકીઓ ખોલી નાખે વિન્ડો, પરંતુ એ વાતની સિદ્ધિ કરીને આપણને પોઈન્ટ પર લઈ આવે છે. અને અંતમાં એ ભૂલી ન જવાય એટલે આશીર્વચન રૂપ એક પેરેગ્રાફ લખ્યો છે. લાસ્ટ ટાઈમ બહુ ઉતાવળથી આપણે વાંચ્યો હતો, આજે ફરીથી વાંચીએ છીએ. મને તો એવું લાગે છે કે દરેક પ્રવચનના અંતમાં વાંચવું જોઈએ. એવો સરસ સુંદર હે ને, જગાડી જાય એવી વાત છે. બધું સાંભળીએ તો છે, પણ વાત તને બેઠી કે નહીં એ વાત મુખ્ય છે. દરરોજ પ્રવચનમાં છેલ્લે 3 મિનિટ આપું છું. કોને? પોતાને. આ જે વિદ્વાનોએ, આ જે જ્ઞાનીઓએ, આ જે અરહંતોએ કહ્યું છે એ વાત મને બેઠી કે નહીં, બરાબર છે કે નહીં? ખોટું છે એમ કઈ રીતે બોલી શકે? અચ્છા, વાત બરાબર છે તો તું જે ઉપાય કરે છે જૂઠા છે કે નહીં? જૂઠા છે. તો અમે જે સાચા ઉપાય કહ્યા તે બરાબર છે કે નહીં? તો કે હા પ્રભુ સાચા છે. પછી શું? વિલંબ નહીં કર. તો હવે નહીં, હજુ બહુ બાકી છે વાત. ખ્યાલ આપણા મોઢે જ બોલાવડાવે કે નહીં હવે આ કરવા જેવું છે. બહુ જોરદાર છે. આપણે દીકરાની કોઈ વાત કે ભાઈ જો એ કોઈ હટ પકડે કે આમાં આ ધંધો કરવા જેવું છે અને આપણે અનેક રીતે એને સિદ્ધ કરીએ કે બોલ આ ધંધામાં ખોટ જ છે ને, આ ધંધામાં પ્રોફિટ નથી ને, હવે તો કે નહીં કરવાનો. હવે ધંધો નહીં કરવાનો. કયો ધંધો નહીં કરવાનો? આ 5 ઇન્દ્રિયના વિષયોનો, ભોગોનો, એને જે બધા જે ધંધો કરીએ છે, ગોરખ ધંધો, આ બહારમાં હે ને, બહારમાં સુખ લૂંટવાનો ભ્રમ, તો કે એ ધંધો બંધ કરી દે. એનો કોઈ સાર નહીં આવે. આજે તો બહુ સુંદર શરીર મળવાની જે વાત આવી છે ને, અને આપણે રાતનું જે પ્રવચન છે ને, રાતની જે ક્લાસ છે ને, એમાં એ જ વાત છે. આ મનની જે ત્યાં કહ્યું કે ભાઈ મનની સ્વચ્છતાનો આટલું બધું ઉપદેશ કેમ આપો છો, શરીરની શુદ્ધતાનો કેમ નહીં? તો ત્યાં લખ્યું છે કે એનાથી શરીરો મળે છે. આપણે સાંજે કોટ કરીશું. બહુ સુંદર છે. હવે આ કરતા આપણે કાલે આવશે અહીંયા ભાવાર્થમાં. મેં થોડું વાંચ્યું હતું એટલે ખ્યાલ આવ્યો હમણાં. જો આગળ એ પ્રમાણે સમ્યક દર્શન આદિ સાધન વડે સિદ્ધ પદ પામતા સર્વ દુઃખનો અભાવ થાય છે અને સર્વ સુખ પ્રગટ થાય છે. સંસારમાં જે દુઃખ છે અને મોક્ષમાં એ દુઃખનો અભાવ છે. આટલી વાત આપણને આચાર્યજીએ કહી. આગળ અંતિમ પેરેગ્રાફ જે હમણાં મેં શોર્ટકટમાં તો કહ્યું, ફ્લો છે, ફ્લોમાં આવવું જ જોઈએ. રાજુભાઈ આ વાત આવી, આગળ આવો બેનો, આગળ આવો. જો અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય, ભવ્યનો અર્થ કરે તો ને, હે ભવ્ય, હે ભાઈ, કે જેને પર્યાયમાં ક્ષમતા છે મોહ રાગ દ્વેષના ભાવ કરવાની, સમ્યક દર્શનની જેનામાં ક્ષમતા છે, અને ત્રિકાલ ક્ષમતા તો દરેકમાં છે, પણ પર્યાયમાં એવી જે યોગ્યતા છે, ત્રિકાલ ક્ષમતા તો અભવ્યને પણ છે. શું કહ્યું? કેવલ જ્ઞાનની શક્તિ જેને ક્યારે કેવલ જ્ઞાન નથી થવાનું એની પાસે છે કે નહીં? અને ત્રિકાલ શક્તિ, કેવલ જ્ઞાન, સર્વજ્ઞ શક્તિ, જે 47 શક્તિઓ કહી, એ શક્તિઓ ખાલી ભવ્યમાં છે કે અભવ્યમાં પણ? તો ત્રિકાલ શક્તિ તો દરેક જીવ માત્રમાં છે, પણ વર્તમાન પર્યાયની અંદર, અર્થાત તો પર્યાયની અંદર, વર્તમાન ન લગાવો તો પર્યાયની અંદર જેની ક્ષમતા છે એ ભવ્યતા છે. અને એ વર્તમાનમાં જેને, અને વર્તમાનમાં પાછી જેને ક્ષમતા છે અને ઉદ્યમ ન કરે એ અનુસાર, તો સમ્યક દર્શન થતું નથી. ખ્યાલ? આપણે વર્તમાન પર્યાયમાં, હાલની પર્યાયમાં મને બતાવો કે કઈ ક્ષમતા છે વર્તમાન પર્યાય? ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા તો શક્તિનો પુંજ છે, હે ને? એ તો એટલે 5 સમવાયમાં મહેન્દ્રભાઈ આ પર્યાયની ક્ષમતા વાળો સ્વભાવ લેવો બહુ જરૂરી છે. એ પણ ત્રિકાલી સ્વભાવ તો એ બતાવે છે કે જ્યારે સમ્યક દર્શન અથવા જ્યારે સુખ થશે, સાચું સુખ તો જીવને થશે. ત્રિકાલી ઉપાદાન એ બતાવે છે. અને તત્સમયની યોગ્યતા જે છે ને, એ નિયામક કાળમાં લીધી. હાલ તો છે, શક્તિ છે, પણ તું એ પ્રમાણે ઉદ્યમ તો કર. તો મને એ બતાવો, મારે તો પરિચય કરાવો છે શક્તિનો, ક્ષમતાનો. પર્યાયમાં શક્તિ, હે ને?
ધ્રુવમાં શક્તિ એ તો સાંભળ્યું હતું, પણ પર્યાયમાં શક્તિ, પર્યાયમાં ક્ષમતા ના હોય, વર્તમાન પર્યાયમાં એની એવી ક્ષમતા ના હોય તો એ કાર્ય ન થાય. તો આપણી પર્યાયમાં કઈ ક્ષમતા છે, કેટલી ક્ષમતા છે હાલ? કોઈ કહેશે? હે બેન, શું બહેનો તરફથી બોલો, તમે બી કહી શકો. 5મા ગુણસ્થાન સુધી જવાની હે ને સ્ત્રીઓની ક્ષમતા છે વર્તમાનમાં, છે કે નહીં? અને આપણી પાસે સમ્યક દર્શન કરી અને 6, 7મા ગુણસ્થાન સુધી જવાની ક્ષમતા છે. અને વર્તમાન પર્યાયમાં મોક્ષની ક્ષમતા નથી, મોક્ષના બુકિંગની ક્ષમતા છે. હેલા બુકિંગ થઈ જાય તો પણ બહુ છે ને. એટલે મુનિ દશા સુધી 3 ચોકડી કષાયના અભાવપૂર્વકની પ્રચુર સુખનું વિદન કરી શકે પર્યાયમાં, એટલી વર્તમાનમાં ક્ષમતા છે. ક્ષમતા છે, પણ કેમ કાર્ય નથી થતું? કેમ નથી થતું? કર્મના કારણે. પુરુષાર્થ નથી કરતો એટલે નથી થતું. પુરુષાર્થ કેમ નથી કરતો? હજુ એને કષાયમાં બહુ ગમે છે એટલે. બેનશ્રીના વચનામૃતમાં આવ્યું કે હજુ એને સંસારમાં ખરેખર થાક લાગ્યો નથી એટલે. એકે વાર એમ ના કે હા પંચમ કાલ છે એટલે, હે ને, એની કર્મનું અત્યારે તીવ્ર ઉદય છે એટલે, એવું એકે વાર ના કહ્યું. તમે જોજો ગુરુદેવશ્રીના અને બેનશ્રીના આ પ્રશ્નો છે એમના ચર્ચાઓમાં. એકે વાર ઓલું કેવડાવવા માંગે ને તો બી ના કહે તીવ્ર કર્મનો ઉદય છે હમણાં એટલે નહીં. તું કરતો નથી એટલે નથી થતું. બસ એટલી વાત છે. પર્યાગત યોગ્યતા જેટલી છે એની બી જ્ઞાન કરાવે છે, જેટલી ક્ષમતા છે એનું પણ જ્ઞાન કરાવે છે, ત્રિકાલી ધ્રુવનું પણ જ્ઞાન કરાવે છે, નિમિત્તોનું જે રોલ છે એનું પણ જ્ઞાન કરાવે છે. અને એ બધું જ્ઞાન થતા જ્ઞાય પર દ્રષ્ટિ ના જાય તો સમજી લે આ જાણકારી લીધી છે, પુરુષાર્થ નથી કરે. ઘણી બધી વાતો છે. આપણે અહીંયા ભવ્ય શબ્દની વાત કહી કે તમે કયા આધારે કહો છો કે અમે ભવ્ય છીએ? હે ભવ્ય, તો એવો ખ્યાલ આવે છે કે જે પંચમ કાલનો જે પ્રભાવ જોવા મળે છે બહારમાં, કે ભોગોમાં હરીફાઈ જોવા મળે છે. તમે જોઈ લેજો, બહાર ધન આદિ કમાવામાં, ભોગોની સામગ્રી મેળવવાના જે કાર્યોમાં કોમ્પિટિશન છે. દુનિયાની અંદર બહાર તમે શું પંચમકાલમાં શું જોવા મળે છે? કોમ્પિટિશન છે કે નહીં બહારમાં? શાની કોમ્પિટિશન છે? ભોગની સામગ્રી અમારી પાસે વધારે છે, હે ને, અમારી પાસે વધારે છે. એ બધું જે બી જેવી ટીવીના માધ્યમથી જેટલા બી પ્રોગ્રામો આવે છે એ બધામાં જે બી આવે, ચાહે કરોડપતિ નું આવે કે ચાહે આઈડલ નું આવે, બધામાં શું છે? બાહ્ય જે પરિસ્થિતિઓ છે, બાહ્ય જે યોગ છે, વાણીનો યોગ, ક્ષયોક્ષમનો યોગ, ધન સામગ્રીનો યોગ, એ બધામાં કોમ્પિટિશન છે. જોઈ લેજો. હવે આવી કોમ્પિટિશન અને એકમાત્ર બધી જગ્યાએ શાની બોલબાલા છે? બહાર જઈએ તો શાની બોલબાલા છે? આ છે ને બહારનો જળ વૈભવ, એનો એની જ બોલબાલા છે. આની પાસે આટલા, આ કેટલી કેવડી પાર્ટી છે. અને અહીંયા કઈ વાત ચાલે? આ કેવડો છે ને કેટલો કેવો છે, અને 1200 બોલબાલા ચાલે છે. શ્રીમદ કુદકુદ દેવની પાસે કેવો પ્રશ્ન આવ્યો? હે પ્રભુ, અમરચંદ્ર દેવ પાસે કયો પ્રશ્ન આવ્યો? આ આત્મા કેવો છે, કેવડો છે? 47 શક્તિઓ કીધી ને. અને બહાર સાની બોલવાલા ચાલે છે. કેવડી મોટી પાર્ટી છે, કેવી હસ્તી છે, કેટલા કરોડની પાર્ટી છે. ખ્યાલ આવે છે કે નહીં? આખું અંતર. હવે ભવ્યતાની સાથે આનો શું સંબંધ છે? તો કે બહારમાં આ બધી બોલબાલા ચાલતી હોય, ધનમાં સુખ છે, ધન ના હોય બહારમાં, જડવૈભવ તો પ્રેસ્ટીજ નથી રહેતી. એવી જ્યારે બહારમાં આખી દુનિયામાં હર ક્ષેત્રમાં એ વાત ચાલતી હોય, અને એ વાત ચાલતી હોવા છતાં, આવી બોલબાલા હોવા છતાં, ધન અને ધનના રાખમાં સુખ નથી, ભોગોમાં સુખ નથી. ખ્યાલ આવે કે નહીં? એમાં એકાંતે દુઃખદ છે એવી વાત જે કોઈ જીવ સાંભળવા આવ્યો હોય, બહારમાં આટલી બધી ભ્રમિત થઈ જવાય એવી પોઝિશનો છોડીને, ખ્યાલ આવે કે નહીં? અને ખાલી સાંભળવા આવ્યો હોય એવું નહીં, સાંભળાવ્યા પછી આ વાત એને બેસતી હોય, આ વાત એને જચતી હોય,
તો બતાવો કે એ જીવ ભવ્ય કેમ ના હોય? સમજ આવે છે? આપણે ભવ્ય કેમ ના હોઈ શકીએ? જ્યારે દુનિયામાં કઈ વાત એટલી ચાલે, આપણે બી એ માહોલમાં ઉભા છીએ, અને એ માહોલમાં પણ આપણને એમ લાગે છે કે નહીં, ભલે આની બોલબાલા હોય પણ આમાં સુખ નથી. સુખ તો આનાથી રહિત, જે ઉદયશ્રી કહે છે ને, રહિત 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 રહિત, કર્મથી રહિત, રાગથી રહિત, ધનથી રહિત, શરીરથી રહિત, દેહનો ત્રણેય કાલે આત્માનો અભાવ અને જ્ઞાન રૂપ ચૈતન્યમય. આજે ચિદ્રૂપ નો અર્થ બહુ કર્યો ને. બહારમાં ગમે તેવા ઘોડાના, હાથીના, સ્ત્રીના એવા અંગોનો આકાર હોય, એ ચૈતન્યનો અંશ નથી. ચિદ્રૂપ નો સાંભળ્યું તું? ચૈતન્ય એટલે શું? એ ચૈતન્યના આકાર નથી. અનિર્દિષ્ટ સંસ્થાન, 49મી ગાથાનો પેલા એ છે અસંખ્યાત પ્રદેશી. હે ને? આત્માનો આકાર કયો છે? અસંખ્યાત પ્રદેશી. આ શરીરના જે આકારો છે એ આત્માના આકાર નથી, કહી શકાતા નથી. કે કાલે કયો આકાર, કાલે આડો આકાર, આજે ઉભો આકાર. તો કે એ આકારથી આત્માને જોઈએ તો એ આકાર તો બદલાય, એટલે નિશ્ચિત આકાર નથી. તો ખરેખર પરમાર્થી આકાર કયો છે? અસંખ્યાત પ્રદેશી. એમાં કોઈ ભેદ પડતો નથી. લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ છે ને આપણા આત્માના. તો એક અણુનો આકાર કેવો? એક પ્રદેશ જેવડો. કાલાણુનો આકાર કેવડો? એક પ્રદેશ જેટલો. આકાશનો આકાર કેવડો? એને અનંત 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 પ્રદેશ જેવડો. તો આત્માનો આકાર કેવડો? દેહ પ્રમાણ કે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ? પછી તરત જ એમને એક વાક્ય કહ્યું, વ્યવહારથી તો કહેવામાં આવે છે. આવ્યું હતું ને? વ્યવહારથી તો આ વ્યવહારથી કેમ? એની દ્રષ્ટિ છોડાવવા વ્યવહારથી કહ્યું. એનો અર્થ એ થયો કે આ ટેમ્પરરી, આ દેહના સંયોગમાં દેહ આકારે દેખાય છે, પણ દેહ આકાર તો બદલાતા રહે છે. એનો આકાર કેવી રીતે હોય? અસંખ્યાત પ્રદેશી એનો આકાર. ક્યાંથી વાત આવી? આ તો પેલી ગાથાથી વાત. બહુ જોરદાર વાત છે ભાઈ, હે ને? ભવ્યની વાત. બહારના આકારો પ્રકારોથી પ્રભાવિત ન થાય જીવ, હે ને? એમાં મારું કઈ સ્વરૂપ જ નથી. મતલબ કે આપણને ત્યાં ઉભા છીએ, પંચેન્દ્રિયના ભોગોમાં આપણે પરિણમીએ છીએ, અને એની સામગ્રી જૂટાવવા માટે આપણે બહારમાં વેપાર આદિ પણ કરી રહ્યા છીએ. અને એ બધું કરવા છતાં આપણને એનાથી નિવૃત્ત થઈ અને આ એમાં કાંઈ નથી એવી વાત સાંભળવા આવીએ છીએ, અને પાછી વાત બેસે છે. ખ્યાલ કે નહીં? તો આપણને એ વાત, આ વાત સત્ય વાત, જે રાગાદીમાં એની પૂર્તિમાં અને બહારની સામગ્રીમાં કોઈ સુખ નથી, એ વાત જચે છે. તો આપણે ભવ્ય કેમ ના હોય? આપણા સંસારનો અંત કેમ ના હોય? આપણે રખડવાન, જ્યારે આપણે દુનિયાના પદાર્થોમાં સુખ ભાષિત નથી થતું, એમાં એ બાજુ કશાયો ચાલુ હોવા છતાં એક જ્ઞાન એમ કહે છે. એક જ્ઞાન એટલે કયું? એને અંતરનું જ્ઞાન, અંતરનો આત્મા એમ કહે છે કે ભલે અહીંયા તું કશાય, તું આવી છે ને કશાયમાં હું વર્તી રહ્યો છું, પણ મારું મન એમ કહે છે. સાંજના પીરિયડના હિસાબે ભાવ, મન, વિચાર, જ્ઞાન આવ્યું ને બધું એમ કહે છે. શું કહે છે? કે આ સિદ્ધ ભગવંત ની અવસ્થા જે બતાવી ને અર્હંતોએ જે વર્ણન કર્યું છે, એ સિવાય ખરેખર ભલે મારી બુદ્ધિ બગડી જાય છે કશાયોમાં, પરંતુ વાત આ સાચી છે. એક પક્ષ અંદરમાં બને, એક પક્ષ. એ કયો પક્ષ છે? નિષ્પક્ષ. એ કયો પક્ષ છે? વસ્તુનો યથાર્થ પક્ષ. એમાં કોઈ વસ્તુને લઈને પક્ષ નથી, જેમ છે એ રીતનું પક્ષ. તો આ શું કહે છે? આ ભવ્યતાના લક્ષણ છે. ત્રણેય લોકોના જીવોને નિગોદમાં પડ્યા છે, એના જીવમાં પણ સિદ્ધની સ્થાપના. શું કમાલ છે! બહુ મોટું કલેજું જોઈએ ભાઈ. એને નિગોદના જીવમાં પણ સિદ્ધ સ્વરૂપ જોવાને માટે બહુ મોટું કલેજું જોઈએ. તો વર્તમાનમાં થોડોક ગરીબ હોય, હે ને, એ તો આપણે શું જોઈએ છે? બહુ તુચ્છ માણસ છે, થોડી બુદ્ધિ ઓછી હોય, કાંઈ ખબર નથી પડતી, ચર્ચા નહીં કરવી, હે ને. મોટા મોટા વિદ્વાનો હોય તો શું, કાંઈ બુદ્ધુ છે તો બુદ્ધુ છે એને તો સમજાવવાનું છે. જે બુદ્ધિશાળી છે એને થોડી સમજાવવાનું. ચાલ આવે કે નહીં? બુદ્ધુ છે એ જ તો આ શરણમાં આવે છે શાસ્ત્રના. આપણે બધા બુદ્ધુ છે એટલે આવે છે કે બુદ્ધિમાન છે એટલે આવે છે?
પ્રભુ અમે બુદ્ધુ છીએ, અમારી બુદ્ધિમાં કઈ વિકાર છે, એટલે તમે સમજાવો. તો કહે છે કે તું બુદ્ધુ છે ને એ તો તારી ક્ષણિક પર્યાય છે, તું તો જ્ઞાનનો પિંડ છે, બુદ્ધિનો પિંડ છે. તારા જેટલી બુદ્ધિ તો અને અનંત બુદ્ધિ છે, તારાનું અનંત જ્ઞાન છે. કેટલી શાંતિ થઈ જાવેલા જીવ, શું વાત કરે. હા પ્રભુ. અને કોણ કહે છે? કુમકુમ દેવ કહે છે, અમૃતચંદ્ર દેવ કહે. વિચાર કરો, મજા આવી જાય ને. કોઈ મતલબ કોઈ મોટો વ્યક્તિ આપણને એમ કહે કે તું અમારા જેવો છે, એને અમારા જેવડો છે, કઈ અંતર નથી એવું કહે, અને રિયલમાં છે અને કહે, તો બતાવો કેવી થાક ઉતરી જાય કે ના ઉતરી જાય? ક્યારે પણ ઉતરે જ્યારે આ ભાષે. બસ એટલી શરત મૂકી, ભાષવું જોઈએ હે ને. એ ભાષવામાં જે તાકાત લગાવવાની છે ને એમાં લગાવવાની છે. નિર્ણયમાં, ભાષવામાં ભાષિત થવું જોઈએ. અને જો એ ભાષિત થઈ ગયું તો દુનિયાની કોઈ બી બહારની પરિસ્થિતિઓથી પ્રભાવિત ન થવા રૂપ એક પાત્રતા પ્રગટ થાય છે. અને એમાં જયારે જ્ઞાન સન્મુખ વર્તી અને શ્રદ્ધા પ્રતીતિરૂપ થઈ જાય છે તો કહે છે મોક્ષ માર્ગનો પ્રારંભ થઈ જાય. આ કહે એને શું કહે છે? ભવ્ય જીવ કહે છે. ભવ્ય. હવે આગળ વાંચ્યું છું, ખ્યાલ આવી ગયો આટલો. આપણે કેમ ભવ્ય છીએ તમને આમ તમે ખાલી કથનથી નહીં જોડાતા, યાદ કરવાનું ઘરે જઈને. આપણે કેમ ભવ્ય છીએ? આપણને અત્યાર સુધી શામાં મજા આવતી હતી કે નહીં આ ડોક્ટર છે, નહીં આ વેપારી છે, આ વાસ્તવમાં મલ્ટી મિલિયન છે. અત્યારની ભાષામાં થોડા શબ્દો મને કહેતા રહેજો તો મારી ડિક્શનરીમાં અત્યારે દુનિયામાં જે ચાલે મલ્ટી મિલિયન આમ છે. એ બધા શબ્દોને નિર્મૂળ કરી નાખે, એ બધા શબ્દોને મતલબ કે હરાવી શકે એવો કયો શબ્દ છે? લહી ભવ્યતા મોટું માન. હેલા અરે તને ભગવાન ભવ્ય કહે છે, ભગવાન તને મોક્ષનો અધિકારી કહે છે, ભગવાન તને સિદ્ધ અવસ્થાનો સર્વપૂર્ણ સુખનો અધિકારી કહે છે, એવા સામર્થ્ય વાળો કહે છે. બતાવ. અને તું આવા બહારમાં ઇન્દ્રિય સુખ કે જે સુખ નથી, સુખાભાસ સુખ, એની અંદર અંજાઈ ગયો છે તો પણ તારી પર્યાયમાં એ કહે છે કે તું પલટી શકે. બરાબર. બહુ બહુ મહેન્દ્રભાઈ શાંતિ ત્યાં રહે, કેમ કે આપણે જીવને ત્રિકાલી ધ્રુવ છું, બરાબર છે, પણ વર્તમાનમાં તો આ છું ને, તો કે આ તો આ છે ને એ વખતે પણ તું છે. કાળ સુખ પર કેમ આવી? ખ્યાલ આવે ને? હા, છે. આપણાથી અપરાધ થઈ ગયા હોય, ઘણી ભૂલો થતી હોય, પાપ થતા હોય, તો આપણે શું દબાઈ જઈએ છે એમાં, એનો આધાર લઈને એમાં બસ અમે તો આવા છીએ. આ તો બધું કહે છે પ્રભુ તમે કહો છો એ સત્ય છે, પણ આ બધું અમે તો કેવા કામ કરીએ? પ્રભુ કહે છે કે મેં બી કર્યા હતા પહેલા, હે ને? એ રીતે બી શરૂઆત કરે છે, હે ને? ભૂતકાળ જો આપકા यह मेरा વર્તમાન, હે ને? અને જે તમારું વર્તમાન છે ફ્યુચર છે. ઘણી વાર કહી લીધું આપણે તો ના રાત્રિના ક્લાસમાં છે ને, ઉપર એક છોકરાએ કીધું, એક બાળકે નાના બાળક, એ શું છે? અમારું ફ્યુચર છે, આ મારું ભવિષ્ય છે. ક્યાં છે ભવિષ્ય? હાથમાં. ભવિષ્ય ક્યાં છે? આ રેખાઓમાં. આમ કર્યું એટલે આ નહીં છે, આ ઉપર છે ને સિમંદર ભગવાન બેઠા છે ને, સિદ્ધ અવસ્થામાં હવે જશે, અનંત સિદ્ધો થયા, એ મારું ભવિષ્ય છે. આમ મજા આવી જાય આપણને કોઈ કહે ને કે આપણો દીકરો ડોક્ટર બનવાનો છે, તો ખ્વાબ જોવા લાગી. અને આપણને અહીંયા કોઈ કહે એમાં તો, અને અહીંયા તો પેલા ગેરંટીડ વ્યક્તિઓ કહે સિદ્ધ થવાનું, મજા આવી જાય ને. થોડુંક આ રીતે એક કેરેક્ટરમાં આપણને રમવામાં એ ખ્યાલમાં આવવું જોઈએ. એ રીતે છે, બરાબર ચંદ્રકાંત? એવું થાય આ બધું આપણને ગડપણમાં પહોંચ્યા હોય, શરીરમાં રોગ ચાલતા હોય, અને આવી બધી દશાઓ થતી હોય. બહારમાં છોકરાઓને જે રૂઆબ કરે તો જવાનીમાં, હવે છોકરાઓ રૂઆબ કરતા હોય, એ કેટલી બધી પરિસ્થિતિઓને પડ્યો છે. બનતું હોય ને નાનપણમાં આપણે એને આજ્ઞામાં રાખવા માંગતા હોય, અત્યારે આપણને કંટ્રોલમાં દીકરાઓ દીકરીઓ બહુ રાખવા માંગતા હોય. આવી બધી પરિસ્થિતિઓમાં મૂંઝવણમાં હોય અને કોઈ કહે, કોઈ શું કહે કે આ કર્મની લીલા છે, આત્માની લીલા નથી, તો આ બધા વચ્ચે રહીને પણ એક કામ કરી શકે છે. એનાથી ન્યારો ભગવાન આત્મા જોઈને આનંદ કરી શકે છે. એવો જીવ છે, તારી ભવ્યતા પોકારી રહી છે.
એને તારા ગાયકની સામે જોઈશ. પછી તરત ગુરુદેવની બધી આવે એને કોઈ નાતો નહીં એમની ભક્તિમાં છે ને, ત્યાં કોઈ નાતો નહીં. કોઈ દીકરો કોનો હોય, દીકરી કોને હોય, પત્ની કોને હોય, આત્માને તો કાંઈ ના હોય. સમજમાં આવે છે કે નહીં? તો એ રીતે આખું વાત પલટાઈ જાય, જંગલની રેખા ખુલી જાય, સિદ્ધ અવસ્થામાં સિદ્ધોમાં જઈને સમાવવાની સામર્થ્ય પ્રગટ થઈ જાય અને અંતમાં સંસારમાં આવવાનું બંધ થઈ જાય. આ કઈ દશા છે? મોક્ષ દશા. બહુ સુંદર દશા, અતિ સુંદર. કેટલા મતલબ મને ખ્યાલ આવે છે કે ઘણા, જેમ કે અમારા સમકિત છે, સમકિત ભલે એને શબ્દો ઘણી વાર વાંચીને પછી પૂછે કે ભાઈ આ કહ્યું હતું એનું શું શબ્દ, ઘણી વખત ઇંગ્લિશ સ્ટડીમાં કરી હોય પણ છતાં બી પ્રસન્નતા હોય છે મોઢા ઉપર. એટલો તો ખ્યાલ આવે છે કે આ કોઈ મજાની વાત છે, એને એનાથી કામ થાય છે ભાઈ, હે ને. અને એમાં ભેદ જ્ઞાનનો બોધ પકડાઈ જાય તો પકડાઈ જાય. બધી વસ્તુથી ભેદ જ્ઞાન કરવામાં બધી વસ્તુમાં જ જવાનું. આ હું છું એટલે બધું જુદું છે ખ્યાલ આવી જાય, બસ વાત પતી. તો પછી એટલું નોલેજ લેવાની જરૂર નથી, બસ એટલું નોલેજ લેવાની જરૂર છે કે આ હું છું. ખ્યાલ આવે? એટલી સુંદર વાત છે. આગળ જો હવે આટલી બધી વાત થયા પછી બી ફેર આપણને શું કહે છે પંડિતજી? જો હે ભવ્ય, હે ભાઈ, તને સંસારના જે દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં? સંસારના દુઃખો બતાવ્યા ને, બધા બતાવ્યા આપણે, કર્મજનિત દુઃખ, પર્યાયજનિત દુઃખ, ઈચ્છાઓ સંબંધી દુઃખ, બધા દુઃખ બતાવ્યા. એ બધી કર્મની અવસ્થાઓના હોવાથી સંસારની અવસ્થાનું વર્ણન કર્યું અને એ અવસ્થામાં મોહને લઈને જીવ આકુલિત થાય છે એ બતાવ્યું. ખ્યાલ આવે? માનો કે કોઈ બી ઉદય લઈ લો, કે સાતાવેદની એનો તને તીવ્ર ઉદય, શું કહ્યું? અસાતાનું છોડો, સાતાવેદી વાળા અહીંયા વધારે બેઠા છે એમ સમજો. અને સાતાવેદની કર્મના ઉદયમાં તને ઘણા રૂપિયા, ધન, આ ઇજ્જત, આ તે અનુકૂળતાઓ, તારે આ લેવું છે તો હાજર, આ લેવું છે તો હાજર, બધું એ અવસ્થા બી. સંસાર એ કઈ અવસ્થા છે? કઈ મોક્ષની અવસ્થા છે કે સંસાર અવસ્થા છે? સંસાર અવસ્થામાં આવી પણ અવસ્થાઓ થાય છે. નૈવી કર્મ ગુરુદેવ તરત યાદ કરે. તો એ પ્રમાણે બધી અવસ્થાઓ થઈ. પણ અહીંયા શું કહ્યું? તને સંસારમાં જે દુઃખો બતાવ્યા એ અવસ્થામાં દુઃખ, અમે તને એ અવસ્થામાં પણ આકુળતા તને છે એની સિદ્ધિ કરી કે ના કરી, કે ભૂલી ગયા? સમીરભાઈ, ત્રીજો અધિકાર ફેર આમ જશો આપણે. એ અવસ્થામાં પણ આકુળતા છે ને. કોઈ એમ કહે કે અમારે સુખ છે તો એને ભ્રમ છે. એ જે મોટેથી કહે કે અમારે તો હજુ આ બાકી છે ને, આ ને આ કામ છે, આ કામ છે એનો અર્થ શું? કામ કામ કી જ્વાલા में છે ને, તો એ કામ છે, તો એ દુઃખી તો દુઃખી જ છે. તો અહીંયા પૂછ્યું કે દરેક અવસ્થા, પ્રતિકૂળતાઓમાં તો દુઃખ ભાસે છે, અનુકૂળતાઓમાં પણ સિદ્ધિ કરી હતી એમને. તો કેટલી ઈચ્છાઓ રહે છે, કેટલી કસાયો રહે છે, તને બધું જ મળે, બધું જ હોય તો બી પેલો મોટો કેમ થઈ ગયો, પેલો મોટો ના થવો જોઈએ એનું દુઃખ તારી પાસે. એવી જાતિનું કોઈ દુઃખ છે નહીં કે શરીરમાં કઈ રોગ હોય, તારી પાસે ખાવાના પૈસા ના હોય, તારે તને કોઈ પૂછતું ના હોય, એ બધું હોવા છતાં પછી કેમ દુઃખી રહે છે? જી, કેમ દુઃખી રહે છે? તો બી દુઃખી રહે છે કે હવે કોઈ આગળ ના થવું જોઈએ, હવે આમ ના, પેલાને માન ના આપવું જોઈએ ભલે, અને અમને આપ્યું એ વાત સાબાસ, પણ એને એ વ્યક્તિને ના આપવું જોઈએ. આવા ઘણા ઉદાહરણો દ્વારા, ઘણી ટ્રીકો દ્વારા બધું હોવા છતાં તું આકુલિત રહે છે. તો એ તને અહીંયા લખ્યું ને, એ તને સંસારમાં જે દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં? ક્રોધમાન માયા આદિ બધી કશાયોમાં થાય છે. તે વિચાર મને દુઃખ થાય છે. હા, દુઃખ થાય છે પ્રભુ, બધું હોવા છતાં આકુળતા કેમ? ઘણા જીવોનો આ પ્રશ્ન છે, બધું જ છે, હવે શું કરવાનું? હે ને, બધું જ છે, હવે શું કરવાનું? તો હવે શું કરવાનું એ પણ એક દુઃખ છે. આકુળતા છે ને, બધું જ છે. આ બધી કીટી પાર્ટીઓ ને એ બધી એની દેન છે, તમને ખ્યાલ નહીં હોય. આ વિકૃતિ એમાંથી આવી છે. આજે ચાલે છે ને બિલ્ડિંગોમાં કીટી પાર્ટીઓ ને પણ જેવી જે ગેટ ટુગેધર ને એ બધું શાની દેન છે? ઘણા સાતાવેદની કર્મનો ઉદય, બધું જ છે, ધન છે, એક કહેતા 100 મળી જાય છે, પછી રૂપિયા, બધું જ વ્યવસ્થાઓ છે, ઘરમાં નોકરો છે, આજુબાજુ કશું કરવું નથી પડતું. હવે શું કરવાનું?
તો કે હજુ એક છે કરવાનું. તો પછી બધી જગ્યાએ આમંત્રણ. હવે બપોરે ભેગા થઈએ 3 કલાક અને પછી આપણે કોઈ એવું મતલબ સુખી થવાનો પ્રોગ્રામ બનાવીએ. હવે 3 કલાકમાં શું થાય છે એને ખબર છે. આ બધું એવું થાય છે. અલ્પ પરિચય થાવ, ઓળખાણ ઓછી. કોઈ તને ઓળખ, બધા તને ઓળખે એમાં સુખ નથી. અને જેને તને ઓળખવું જોઈએ તો ઓળખે છે. કોણ? અરેન પરમાત્મા જ્ઞાક કહે છે, ગુરુદેવ શ્રી આપણને ભગવાન આત્મા કહે છે, એ તો આપણને ઓળખે છે. ખ્યાલ? શ્રીમદ રાજચંદ્ર કહે છે ને કે અલ્પ પરિચય થાવ. બહુ ગમે છે મને આ વાક્ય. જેટલી તમને પ્રસિદ્ધિની ચાહ છે ને એ આત્મકલ્યાણમાં બહુ બાધક છે ભાઈ. કોઈ બી જગ્યાએ બહુ આત્મકલ્યાણમાં તો બાધક છે, પણ લૌકિકમાં બી પરેશાન રહે છે. એટલે કહે છે કે તું આ બધું છોડી દે, શાંતિથી. કોઈ ના ઓળખે એક ખૂણામાં બેસીને, અહીંયા આપણે કોઈને ઓળખતા ન હોય એક વ્યક્તિ ચૂપચાપ ત્યાં મજા લેતો હોય તો શું પ્રોબ્લેમ છે? હલાવે કે નહીં? અધિકારી છે. હા, તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું તે તેમ જ છે કે નહીં? આપણને બી મત આપવાનો અધિકાર છે. પંડિતજી પૂછે છે, અમે તને, તું જે ઉપાયો કરે છે, કયા ઉપાયો કરીએ છીએ આપણે? સુખી થવા માટે કયા ઉપાયો કરીએ છીએ? હવે વિચારવું પડશે આપણે કયા ઉપાયો કરીએ. હે, જે પણ કઈ કરીએ છીએ સુખી થવા, જે પણ તમે એક વાક્ય બોલે સુખી થવા માટે, તમે કઈ બી બોલો. જમીએ છીએ, ભૂખ્યા રહીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, ડબલ ખાઈએ છીએ, ઊંઘીએ છીએ, ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, જે પણ કઈ કરીએ છીએ, જે પણ કઈ કરીએ છીએ બધું શાના માટે કરીએ? સુખી થવાના ઉપાયો માટે કરીએ છીએ. એ સિવાય ઓર બી લઈ લો. આ તો નો કર્મમાં બધું કર્યું. હવે કશાયમાં લઈ લો તો કે જે બી ઈચ્છાઓ થાય એની પૂર્તિ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે નહીં? કોઈને મતલબ આપણને આ વસ્તુ ગમી જાય તો એને મેળવવાનો પ્રયાસ કરીએ છીએ, અને મળી જાય તો એને રાખવાનો ઉપાય કરીએ છીએ. તો કે એ બધા ઉપાયો તે કર્યા, વાત અમે માનીએ છીએ. પણ અહીંયા શું કહે છે કે એ ઉપાયો જૂઠા કેમ કહ્યા હતા? અમે એ ઉપાયો જૂઠા કેમ કહ્યા હતા? કેમ કે એમાં સુખી ના થયો. જે ચીજ માટે, જેના માટે તે ઉપાય કર્યા હતા એ સક્સેસ થયો હતું? ના, અમે સક્સેસ થયા ને. અમે વિચાર્યું હતું કે અમને આ વર્ષે આટલું મળવું જોઈએ, એમાં તો સક્સેસ થયા નહીં. મળવું જોઈએ એ માટે તમે નતું કર્યું. સુખી થવા માટે મળવું જોઈએ કર્યું હતું. મળી ગયું એ તારાથી મળ્યું છે કે નહીં પછી વાત, એ પછી વિચારીએ છીએ. પણ સુખી થયો એ ઉપાય કરવાથી હવે નિરાકૂળ થયો. હવે નિરાકૂળ થયો તો પછી એ કરતો તો દેખાય છે પાછો બીજા અન્ય, અરે એ કામ બદલીને બીજા કામ કરતો બી દેખાય છે જો એમાં જ સુખ હોય તો. એનો અર્થ એ થઈ ગયો કે એ તારા ઉપાયો જૂઠા છે. એ અમે તને દર્શાવ્યું હતું એ એમ જ છે કે નહીં એમ અહીંયા કહ્યું. વાત બેઠી કે નહીં? બેઠી. ગજબ છે. આપણે કોઈને પૂછીએ કે ભાઈ ઝેર ખાવાથી મરી જવાય હે ને, એ વાત અમે તને કહી, એ વાત તને બેઠી કે નહીં? તો કે હા પ્રભુ બેઠી. તું હવે ઝેરનું સેવન કેમ કરે છે? આપણે એમ કહીએ કે તું છે ને દુઃખી એટલે છે કે તું આ પદાર્થને મારો માને છે. તું દુઃખી એટલે છે કે આ પદાર્થને મારી ઈચ્છા પ્રમાણે પરણવા માંગે છે એટલે દુઃખી છે. બરાબર છે કે નહીં? તું ઉપાય એ કરે છે ને કે આ પદાર્થ, આ દીકરા દીકરીઓ મારા પ્રમાણે પરણમે, મારું જ કયું કરે, આખું મંડળ મારા અંડરમાં રહે, એ ઉપાય કર્યા ને. તો એ ઉપાય સાચા હતા કે જૂઠા? શું નિષ્કર્ષ આવ્યો કે સાહેબ જૂઠા હતા. તો હવે શું કરવું? એ ખોટા ઉપાય ન કરવા. હવે ખોટા ઉપાય ન કરવા એટલે એ માન્યતા છોડી દેવી કે આ મારા પ્રમાણે કરે. તો શું થશે કે સુખી થઈ જઈશ. કેટલી વાર સુખી થતા, કેટલી વાર, અને દુઃખી થતા કેટલી વાર. રાજેશભાઈ બેસે છે કે નહીં? બહુ સુંદર છે ભાઈ, અદભુત વાતો છે આત્મવિધિ. આપણને અગર આ વાત જચી જાય ને, એ પ્રમાણે જ્ઞાનમાં પુરુષાર્થ ઉપડી જાય તો જ્ઞાનમાં સન્મુખતા આવી જાય, સ્થિરતા આવી જાય અને આનંદ રહે. આમ છે રાજુભાઈ. જો તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું. અમે એને જૂઠા કહ્યા નહીં, જૂઠા સાબિત કર્યા. તર્કથી જૂઠા છે એમ કહ્યા અને અનુભવથી પણ જૂઠા છે એમ લાગ્યા. હાલ આવ્યો કે નહીં?
અનુભવથી, અનુભવ આપણને બી અનુભવ તો છે ને, બહુ અનુભવ થયો, બહુ અનુભવ થયો. ત્યજતું મોહ, જગત છે ને, જગતના જીવો ત્યજતું. અને શું ત્યજો? મોહને છોડ. અને આટલી બદનામી થઈ, કોઈએ તારું માન્યું નહીં, એક પરમાણુ પણ તારું માન્યું નહીં, તો હવે એને તારા પ્રમાણે પરણમાવાની બુદ્ધિ છોડ. હવે તો મારા માનવાનું છોડ. એમ કહે છે. અમે તને સિદ્ધિ કરીને બતાવ્યું. બતાવો, આમાં કોઈ પૂછવા જવાની જરૂર છે? આપણી સાથે રહેલા વાતાવરણમાં જ આ વાતોની સિદ્ધિ થાય. આપણે એમ સમજતા હતા કે એક પણ વાળ કાળો ધોળો ના થવો જોઈએ, ખ્યાલ? અને એને કાળા જ રહેવા જોઈએ. ઉપાય બી કર્યા, એના માટે જે ઉપાય કર્યા, જે વિટામિન લીધા, જે એક્સરસાઇઝો કરી, જે બી પ્રયાસો કર્યા, શું થયું? એક પદાર્થ આ પ્રમાણે પરિણમી ના શક્યો આપણે પ્રમાણે, ખ્યાલ? કદાચ ટેમ્પરરી 2 મહિના કાળા રહેતા હશે કોઈના, માની લો જેવી, તો શું થયું? એનાથી કઈ એમાંથી સુખ આવી જતું હશે? એમાંથી આનંદ આવી જતો હશે? આવી જતો હશે? આવી જતો. અરે એ દિવસથી ટેન્શન કે આ એટલા બ્લેક થઈ ગયા છે કે કોઈને ખ્યાલ આવી જશે કે ડાય કરી શકે, ડાય કરી હાલ. અને કોઈ એનાથી કોઈ થોડી કઈ આપણે જે 50ના જ રહેશું ને, એનાથી 18ના થોડી, 18ના ના થઈ એનો પ્રોબ્લેમ નથી. પંડિતજી તમને ખબર નથી, 18ના લાગવા જોઈએ. આ મારી પાસે બી સુખી થવાના ઉપાય છે. તો આ ભૂલ કરી છે, તે બધા જુઠ્ઠા ઉપાયો કર્યા છે. એમ થતું જ નથી કે નહીં? કોની સેવા કરે, કોને લઈને તું કોની સત્તામાં ફેરફાર કરીને સુખી થવા માંગે છે કે બધું. કે હવે વાત કે એ જો અગર અમે તને આ ઉપાય તારા જૂઠા છે બતાવ્યા, તેમ છે કે નહીં? હા ભરવી જોઈએ કે ના ભરવી જોઈએ? હા તો કે હાનો હુંકાર તો કર એકવાર. ગુરુદેવજી કેટલું કહે, એકવાર હા તો પાડ. હા પાડવામાં કેમ મતલબ હા પાડી દીધી, એમ હા પાડવાની વાત નથી. જ્ઞાનીઓના ઈશારા સમજવા જોઈએ. આ વાત હા પાડ એટલે હુંકાર આવે છે તને? હા પાડે એટલે તને હુંકાર આવે છે? અંદરથી હુંકાર આવે છે? પછી એમ પૂછશે ત્રીજો પ્રશ્ન, અંદરથી એટલે ક્યાં? અંદર ક્યાં? એટલે શ્રદ્ધામાં, તારી માન્યતામાં બરાબર બેસે છે કે હા, તો તું કામ થઈ જશે. તો કે હવે બસ બહુ થઈ ગયું, હવે તને અમારી જરૂરત નથી, તને હવે તું કામ કરી લઈશ. ખ્યાલ આવે? એ બસ એ રીતે જો એ રાખીને જાય ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. આગળ શું કહે છે? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા સુખ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. બરાબર છે? શું કહ્યું? આ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા સુખ થાય છે એટલે શું? સિદ્ધ અવસ્થાની આખી હિસ્ટ્રી તો કીધી આપણે કે દુઃખ અને દુઃખના કારણો ના રહે. બતાવો, ક્રોધ ના હોય તો આકુલતા થાય? બરાબર? કોઈ બી વ્યક્તિ પ્રત્યે આપણને વેરભાવ કે ક્રોધ નથી રહેતો તો આપણને આકુલતા મટી જાય છે ને? બસ. તો ક્રોધ આદિ ભાવ જે મટ્યા, જેમના એ સિદ્ધ અવસ્થામાં અમે તને સુખની સિદ્ધિ કરી, એક એક કર્મને અહીંયા બતાવીને, એના ભાવ, એના કારણોનો અભાવ બતાવીને, તો એ વાત તને બેઠી કે નહીં? બેઠી. જો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા સુખ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. હવે શું અંતિમ વાત, બહુ સુંદર. જો ઉપર કહ્યા પ્રમાણે, મતલબ આજે આટલી ચર્ચા કરી એ પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો શું શબ્દ મૂક્યો છે? પ્રતીતિ એટલે શું? વિશ્વાસ આવતો હોય તો. એનો અર્થ એ થયો કે અગર હજુ આ સાંભળ્યા પછી બી આપણે પેલા જ ઉપાયોમાં સુખ લાગે છે, તો એનો અર્થ કે શું નથી? પ્રતીતિ નથી. કોના પર? થોડું કહું, જરા ખોલીને કહું. પૂજ્ય ગુરુદેવ શ્રી પર. શું કહો? બરાબર છે? અમે એમના શિષ્યને મેં તમને લોજિક આપ્યું છે. અહીંયા આ વાત ગુરુદેવશ્રીના પ્રવચનમાં છે, જોઈ લો કે અમે તને કહીએ છીએ. એમને બી કહ્યું કે ના કહ્યું આપણને કે ભાઈ દેહનો તારામાં 3 એકાડ્યા ભાવ છે, રાગમાં દુઃખ છે, શુભભાવમાં ધર્મ નથી, બધું કહ્યું કે નહીં? તો બી તને એ શુભભાવ અને શુભભાવના ફળોમાં રસ રુચિ છે કે નહીં? ગમે છે કે નહીં? બહારમાં આજે દીકરો પાસ થઈને આવે કે દીકરાને સારા ઘરની વહુ મળે કે બહારમાં તને બધું યોગ મળે તો તને અંદરમાં મોક્ષ મળી ગયો હોય એવું સુખ લાગે છે કે નહીં? તો કહે છે કે તને આ
સમજ આવે છે કે નહીં? તો કે એમાં તો સુખ હતું નહીં. અમે તો એમ કહ્યું હતું કે એમાં તો તાતાની ભઠ્ઠી જેવું લાગે છે જ્ઞાનીઓને તો, અને તને તો ઠંડક લાગે છે. એનો શું થઈ ગયો કે અમે જે ઉપાયો કહ્યા હતા એ તને ઓગે ઓગે બેન્સીના શબ્દમાં ઉપરથી, અને મોક્ષ તો તને કથનમાં સારું લાગે છે, ભાસતું નથી. એમ નવમાધિકારમાં લખ્યું છે. આ શું કહ્યું? જો ઉપર કહ્યા પ્રમાણે તને પ્રતીતિ આવતી હોય તો આપણે શું કયો પક્ષ કાઢ્યો કે અગર જો તું છતાં ઉપાયો એટલે એમાં પ્રવર્તે છે એમ નહીં, દ્રષ્ટિજીવનમાં પ્રવર્તશે, પણ એમાં તને મજબૂરી ના લાગતી હોય સાધના ક્લાસ પ્રમાણે, એમાં તને વાસ્તવમાં કર્તવ્ય ભાસતું હોય, તને એ રીતે ભાસતું હોય અને તને એમાં તારો ઉદ્ધાર થઈ જશે એવું ભાસતું હોય, એ ઉપાયોમાં કંઈક સફળતા ભાસતી હોય સુખની, તો તને શું નથી? ફરીથી બોલો, શું નથી? કોના પર? એ નહીં કહો, એ વાત એ બાજુ નહીં કહો. અને આગળ ઉઠે કે ના ઉઠે આપણા ઉપર સાહેબ બોલો, હેલા આગળ ઉઠે કે ના ઉઠે? તને ગુરુદેવ પર વિશ્વાસ નથી એટલે ગુરુદેવનો વાસ્તો આપ્યો તો હવે તો આખો એમ કહે છે. હવે તને મતલબ કે મારા ગુરુ એમ કહેવાવું હોય તો બી આ કરવું પડશે, નહીં તો નહીં કહી શકે. તો પછી કહે છે એ છેતરે છે કોને? બધાને, પોતાને અને ગુરુદેવસિંહને બી છેતરે છે. બરાબર છે કે થોડું અંદરથી આમ બહુ કઠોર થઈને જીવ બેઠો છે ને, એમ તો થોડો ઢીલો પડવો જોઈએ ને, એટલા માટે હું આ રીતે આ કહું. બહુ ખરેખર એમ જ અરે કેવલી પર વિશ્વાસ નથી, અરિહંતો પર વિશ્વાસ નથી. મને તમારી વાત પર વિશ્વાસ ન હોય શું થઈ ગયું ચીનુભાઈ? અને વિશ્વાસ હોય તો મને એ દિશામાં મારું ચિંતન મનન પ્રયાસ પ્રયત્ન ઉપાય હોય કે ના હોય, એ વાત જચે કે ના જચે? અને જચે તો બહારમાં એવી બહારના પદાર્થો પ્રત્યે મોહ બુદ્ધિ મંદ પડે કે ના પડે? અને મોહ મંદ પડે તો આના ઉપાય રૂપ સ્વાધ્યાય આદિમાં પ્રસન્નતા રહે કે ના રહે? અને એ પ્રસન્નતામાં મારી વાત છે એ વાત એને ઉજાગર થાય કે ના થાય? અને એ થતી હોય તો એ વાતનું વાચ્ય પકડાય કે ના પકડાય? અને એ પકડાય તો આત્મકલ્યાણ ક્યાં દૂર છે? આખી વાત થીમ ખ્યાલ આવે તમને? બહુ અદભુત વાતો છે આ બધી, હે ને? ત્રીજા અધિકારનું સમાપન ચાલી રહ્યું છે. કેટલો ટાઈમ થયો હશે કોણ જાણે? ઘણો સમય થઈ ગયો ત્રીજો અધિકાર ચાલતા. એનો જે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષ માટે આટલી અહીંયા કહે છે. તને કાંઈ આગળની વાત ખબર ના પડી હોય તો આજે છેલ્લો ટોપિક મોક્ષ સુખ અને એનો ઉપાય. સિદ્ધ અવસ્થામાં સુખ છે, કસાય ના હોય તો જીવ સુખી થાય. અને કસાયનો અભાવ એટલે થઈ શકે કે વિભાવ છે, મારો સ્વભાવ નથી. રોગનો તો નાશ થઈ શકે છે, વિકૃતિઓનો નાશ થઈ શકે છે, અને એ નાશ થવા માટે સ્વભાવનું બલ અને એનો પ્રયોગ, એના ભેદ વિજ્ઞાનની કલા, એની અત્યારે વર્તમાનમાં સામર્થ્યની ક્ષમતા, બધું જ સાધનો તારી પાસે 100% છે. સાધનો અત્યારે જંક ખાઈ રહ્યા છે. બસ શું કહ્યું? પેલા સાધનો શું થઈ રહ્યું છે? જંક ખાઈ રહ્યા છે, અથવા સાધનોનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલી ખટક છે ને ત્યાં, એટલે ભૂલ તો એ પડી ગઈ. એ રીતે ઘણી બધી વાતો છે. ચડના યુગમાં બી તમે ઘૂસો તો એટલી જ વાતો છે. હમણાં એમ તમને કીધું ને ભાઈ હવે તમને આ સાકર નહીં છોડો અને આ રીતે નહીં કરો તો તમારે બસ હવે 2-4 દિવસો જ છો, તો બધું બંધ કરી દઈએ છીએ. બધું જ એ પ્રમાણે ચરી પાડી હાથ અને એ કહીએ કે ભાઈ આટલી પવિત્રતા રાખ, આટલી બધી તીવ્ર કશાય હશે તો આત્મકલ્યાણની વાતો નહીં જશે, એટલે તું આ રીતે બહારના નિયમો રાખ. તો જોઈએ છે થોડીક છૂટછાટ છે કઈ આમાં, થોડીક કઈક એ વાત આવી ને. આખિરકાર કોઈ બી રીતે જુઓ તમે, આપણું ક્યાંક આપણે બદમાશી કરી રહ્યા છીએ ભાઈ, નહીં તો કામ ન થાય એવું બને. અંદરમાં જાગતો જીવ ઉભો છે, જ્ઞાની કહે છે તું ચેતન સ્વરૂપ છે, ચેતનામાં ચૈતન્યમાં ચેતના હોય, અને એ ચેતના ક્યારે બી અશુદ્ધ થાય નહીં, ગેકૃત અશુદ્ધતા લાગે નહીં, અને એ હંમેશા પરિપૂર્ણતાને પ્રગટ થઈ રહી છે. બસ તો આપણે એના તરફ ધ્યાન કેમ નહીં? તો કે આપણે કાંઈ ને કાંઈ માય ચાલી રહી છે.
હે હા, પંચમ કાલ છે, થોડુંક તો રહેમ કરો કે રહેમ કરવાની, તું તો રહેમ કરવા જેવું નથી, તારા પાસે બધું છે. રહેમ તો એના પર કરીએ કે જેની પાસે તકલીફ હોય. તારી પાસે કઈ વાતની તકલીફ, કઈ વાતની ખોટ છે, મેં કહે છે, જ્ઞાનીઓ કહે છે ભાઈ. અને કથન સુધી સીમિત નહીં રાખો, એક વાર ખોલીને જુઓ, પટારો ખોલીને, એટલે યુક્તિથી, વેદ વિજ્ઞાનથી એ જ્ઞાનને ત્યાં પ્રગટ કરીને જુઓ. દુનિયાની દરેક ચીજો એટલી તમને ટેમ્પરરી, જો સાંજનું પીરિયડ બહુ સરસ છે, એમાં આપણે વાત કરી હતી, ઔપચારિક જીવન જીવો. બસ આપણે તો ફરવા આવ્યા છીએ. પેલા એ કીધી કે આવ્યા છે ફરવા, આવે કઈ નહીં આવે સાહેબ. 2-5 આ એક આ રૂમ હતો, આ હેરિટેજ નું રૂમ, કે આ રૂમમાં આવ્યા છે, ઉતારો છે, જવું છે, કઈ નહીં. એટલો લગાવ રાખીને દુઃખી થવું, કેટલી મજા આવી જાય. એવી પાત્રતા હોય ત્યારે જ્યાં કોઈ શ્રી ગુરુ ક્યાંક આટલા મતલબ રણના મેદાનમાં કોઈ પતલી લકીર પાણીની જોવા મળે, અને એ ત્યાં સુધી આપણે આવી ગયા છે, અરે એની વચ્ચે આવી ગયા છે, અને જ્યાં કહે ભગવાન આત્મા, હે ને, ત્રિકાળી ધ્રુમ ભગવાન આત્મા, એ વાત કહે ને સીધી અંદરમાં, અરે હું ભગવાન, વાત પતી ગઈ. સાંભળવાનું રાગ પણ મટી જાય એવો માર્ગ છે, કોઈ વિકલ્પ નહીં. પ્રભુ એ છે, પ્રભુની પ્રભુતા જોરદાર છે. જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો, આપણે તો પોઝિટિવ લઈએ ને, પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર. કયા ઉપાય કહ્યા હતા? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, લખી છે છેલ્લી લીટી. એ પ્રમાણે સમ્યક દર્શન આદિ સાધન વડે ઉપાય કરવામાં, બહારમાં કાંઈ નથી કરવાનું, એ ઉપાય ગજબ છે. ઉપાય કરવામાં આ જીવને નિર્ભાર રહેવાનું નામ ઉપાય કરવું છે. બહારમાં કોઈ જગ્યાએ આપણે જબરજસ્તી અંદરની જવાબદારી લેવાની જરૂર નથી. ઓલો તને કહેતો નથી તો લાવો સાહેબ હું તમારી બેગ ઉચકી લો, ઓલો તને કહેતો પણ નથી. કોણ કહે છે તમને આ બહારની જવાબદારી? કોઈ નથી કહેતું. કોઈ પદાર્થ કહે છે કે મારી સંભાળ રાખજે, તો પણ તું મફતમાં રાખે છે, તો એ તું સાચા દર્શન કરી લે, વસ્તુ સ્વરૂપનું જાણી લે, તો કે તને કામ થઈ જાય. અમે જે ઉપાય કહીએ છીએ એનો વિચાર કર. હવે શું લખ્યું છે અંદર? વિલંબ ન કર, એને આળસ નહીં કર, પ્રમાદ નહીં કર. એમ એ ઉપાય કરતા તારું જ કલ્યાણ થશે, અથવા ઉપાય કરતા તારું કલ્યાણ જ થશે, એટલે સુખી થઈ જઈશ. એ પ્રમાણે આપણે આ ત્રીજો અધિકાર, એનો આશીર્વચન સમાપ્ત કર્યો. હવે આમાં આપણે જે લાસ્ટ ટાઈમ મેં તમને વાત કરી હતી કે સિદ્ધ ભગવાન જે 8 કર્મનો અભાવ જેમને થાય છે, એના અભાવમાં જે 8 ગુણો પ્રગટ થાય છે, એમાં અઘાતી કર્મના અભાવમાં જે 4 પ્રતિજીવી ગુણની જે શુદ્ધતા થાય છે, એના વિશે આપણે થોડીક ચર્ચા કાલ રવિવારે પ્રારંભ કરીશું, અને ચોથા અધિકારનો શુભારંભ કરીશું. સહજાનંદે સુંદર